ઉપલેટામાં હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું. ઉપલેટામાં હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજરોજ એટલે કે તારીખ 5/12ના ગુરુવારે હોમગાર્ડના સ્થાપના દિવસ નિમિત્તે ઉપલેટા યુનિટ દ્વારા સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી ભગવતી સિંહજી કન્યા શાળા ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને રક્તદાન કરવામાં આવ્યું, જેમાં 101 રક્તદાનની બોટલ એકત્રિત કરી રાજકોટ નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટને સમર્પિત કરવામાં આવી. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર KB કાનાણી તથા મામલતદાર નિખિલભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહેલા હતા. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ગામના આગેવાનો, મહાનુભાવ, વડીલ તેમજ પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવવા માટે ઉપલેટા હોમગાર્ડના ચેતનભાઈ વ્યાસના માર્ગદર્શન નીચે હોમગાર્ડના જવાનોએ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો. બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા. નિષ્કામ સેવાના માધ્યમથી 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ અંતર્ગત જે ચાલી રહેલ ઉજવણીના ભાગરૂપે આજ રોજ ઉપલેટા મુકામે અમારા હોમગાર્ડ યુનિટમાં રાજકોટ જિલ્લાના 6 યુનિટો જેમ કે જેતપુર, ઉપલેટા, ધોરાજી, ભાયાવદર, પાનેલી અને ઢાંક, આમ 6 યુનિટો એક સાથે મળી અને જે 6 ડિસેમ્બર એટલે કે હોમગાર્ડ સ્થાપના દિવસ અંતર્ગતની જે ઉજવણી થઈ રહી છે એના માધ્યમથી આજ રોજ ઉપલેટા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ રાજકોટ ખાતે બી વૃક્ષારોપણ તેમજ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, એક ઝાડ માં કે નામ, આવા અનેક કાર્યક્રમો યોજી અને આ દિનની ઉજવણી કરેલ છે, જે બદલ હું હોમગાર્ડ ડિપાર્ટમેન્ટનો અને અમારા જવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું ચેતનકુમાર જયંતિલાલ વ્યાસ, હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર, ઉપલેટા યુનિટ. આજરોજ રાજકોટ ગ્રામ્ય હોમગાર્ડ જિલ્લા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું, જેમાં રક્તદાન કેમ્પમાં મુખ્ય અતિથિ તરીકે રાજકોટ જિલ્લા ગ્રામ્યના જિલ્લા કમાન્ડર શ્રી KB કાનાણી સાહેબ, ઉપલેટા મામલતદાર મહેતા સાહેબ તથા અમારા રાજકોટના ઇન્સ્પેક્ટર શ્રી ચાવડા સાહેબ, શાહ સાહેબ વગેરે મહાનુભાવ આવેલ હતા અને ઉપલેટા ગામમાં આયોજન કરેલું હતું. બદલ ઉપલેટા ગામના વેપારી સંસ્થાઓ, આગેવાનો, સામાજિક સંસ્થાઓ, ઓઇલ મિલરો તમામનો ખૂબ જ ફાળો હતો અને એ લોકોનો પણ સહયોગ સારો હતો અને આજ રોજના અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં 101 બોટલ બ્લડ ડોનેટ કરેલ હતું અને સફળતાપૂર્વક આયોજન કરેલ હતું. આ બ્લડ ડોનેશન અમે રાજકોટની નાથાણી બ્લડ બેંકને અર્પણ કરેલ હતું અને આ આયોજનમાં અમને ઉપલેટામાં પીઠક કૃપા ગ્રુપ, HDFC બેંક, દેકી વડિયા સાહેબ, DD જ્વેલર્સ એ લોકો તરફથી દાતાઓ માટે ગિફ્ટ પણ મળેલી હતી. એ લોકોનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ. પત્રકાર સંઘ ઉપલેટા એનો પણ આભાર માનીએ છીએ. તમામ સહકારી સંસ્થાઓ, વેપારીઓ, ઓઇલ મિલરો જે લોકોએ સાથ સહકાર આપ્યો છે એ તમામનો અમે આભાર માનીએ છીએ.